મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 16 જાન્યુઆરી 2026 શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી તિથિ. ધ્રુવ યુગ ગરજ કરણ ને મૂળ નક્ષત્ર. મિત્રો, મૂળ નક્ષત્ર કેતુદેવનું નક્ષત્ર અને તેમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ એટલે કે ધનુ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. સૂર્યનો ઉદય 7:15 થી 5:46 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 12:09 થી 12:51 સુધી. આજના રાહુકાળ 11:11 થી 12:30 સુધી. તો આ તું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને કેતુદેવ સિંહ રાશિમાં. ચંદ્રદેવ અને બુધદેવની યુતિ ધન રાશિમાં. સૂર્ય મંગળ અને શુક્ર ત્રિગ્રહી યોગ મકર રાશિમાં. અને શનિ મહારાજ મીન રાશિમાં, રાહુદેવનું કુંભ રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને કયા પ્રકારના કાર્યો કરવા, કેવા ન કરવા, અને મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને કઈ કઈ બાબતોમાં સલાહ સૂચન અને દરેક કાર્યમાં સફળતા મળે તેની આપણે વાત કરીશું. તો મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિનો દિવસ કહી શકાય. આજે મનમાં આનંદ ને ઉત્સાહ સાથે સાથે માતાના કાર્ય થવાથી કે મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય જે વિલંબિત હતા તેમાં આનંદ તેનો સુલેહ થવાથી મનમાં આનંદ ને ઉત્સાહનો દિવસ. ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારું જવાનું થાય. નાના પ્રવાસો આપના માટે ફળદાયી પ્રાપ્ત થાય અને આજનો દિવસ આનંદ ને ઉત્સાહની બાબતો કહી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવાની માળા કરી અને દિવસની પસાર કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોથી સાચવવું. પાણીનો ફ્લો વધારે રાખવો. કિડનીમાં પથરી હોય તેવા જાતકોએ આજના દિવસમાં સાચવવું. વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ થોડીક ચિંતાઓ અને પ્રવાસમાં વિઘ્નની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં ડેવલપમેન્ટ થવાનું. પતિ અને પત્ની ખૂબ જ મજાના કાર્યો તમે કરી શકશો. એકબીજાનો સાથ ને સહકારથી દરેક કાર્યો સફળ થાય. પાર્ટનરશિપના ધંધામાં આજે આનંદની બાબતો બની શકે છે. તો મિથુન રાશિના જાતકોએ આજે ગણપતિની માળા કરવી, સાથે સાથે ગુરુદેવના મંત્ર પણ કરવા અને શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરી છે. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, છઠ્ઠા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ લગ્નના માલિક અને છઠ્ઠા સ્થાને જવા તો થોડીક ડાયાબિટીસ ને થાઇરોઇડ જેવા જે જાતકો રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ કાળજી લેવી. આજના દિવસમાં થોડીક ચિંતાઓ, માનસિક ચિંતાઓ, મનમાં ક્રોધ, આ બાબતોથી સાચવો. ખોટા પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. મનમાં નેગેટિવિટી છોડીને પોઝિટિવમાં આવજો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે આકડાનું ફૂલ અર્પણ કરી અને હોમ નમો હનુમંત ભયભજનાય સુખમ કુરુમ ફટ સ્વાહા મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો ગુપ્ત પ્રેમ તમારો ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં હશે તે આજે ડેવલપ થવાનો. ઘણા સમયથી તમે જે પ્રેમની આશા અને ઉમળકા લઈને ફરી રહ્યા તે તમારે પાર પડવાના. શેરસટ્ટા લોટરીમાં આજે ધનલાભના યોગો કહી શકાય. અને આજના દિવસમાં આકસ્મિક ધનલાભ, વિદેશના કાર્યોથી ને વિદેશના ધંધાથી તમને લાભ થવાનો. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને હનુમાનજીની પૂજા કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા
ચંદ્રદેવ આજના દિવસમાં જે જાતકો પોપ્યુલર થવા માંગતા હોય પ્રજાની બાબતોમાં કે ડેવલપમેન્ટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર જે જાતકો ડેવલપમેન્ટ થવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો. આવકમાં વૃદ્ધિ થવાથી હૃદયની અંદર એક અલગ પ્રકારનો આનંદ જોવા મળશે અને મોટા ભાઈ બહેનો સાથે આજે સાથ ને સહકાર મળવાની. તમારા પિતાના કોઈ કાર્યો અટકેલા હોય તો પિતાના કાર્ય પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. માતાની તબિયતમાં સુધારા આવવાના અને દરેક કાર્યોમાં સફળતા થવાની. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ દુમ દુર્ગાય નમઃ અને 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચર મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમે કોઈ પણ ધાર્મિક કાર્યો તો કરવાના જ, સાથે સાથે આજે તમારા પ્રવાસની અંદર કંઈક નાના મોટા ધનલાભની બાબતો ઉપસ્થિત થવાની અને નાના ભાઈ બહેનો સાથે આનંદિત બાબત. તમે જે જાતકો તમારા સ્નેહીજનો હોય અને જેની સાથે તમે ફરવા હરવાના યોગો સાથેના સંબંધો હોય તેવા જાતકોએ આજનો દિવસ આનંદમાં રહેવાનો. આજના દરેક કાર્યોમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે તમારી ઉન્નતિ અને ઉચ્ચ પદની પ્રાપ્તિની બાબતો બની શકે છે. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંદિરે એક ગુલાબનું પુષ્પ અને સુખડનું અત્તર અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક ધનસ્થાને પરિભ્રમણ કરતા તો આર્થિક પાસું આજનું મજબૂત રહેવાનું. આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. સાથે આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ મનની અંદર ખોટા વિચારો અને ખોટા ક્રોધથી સાચવો. એકંદરે તમારા દરેક સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે. દરેક કાર્યો સાહસથી કરશો, દરેક કાર્યો સફળતાવાળા બનવાના. પણ રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે કોઈ પણ કાર્યો કરવા હોય તો થોડાક જો વિચારીને કરવાના. આજના દિવસમાં આ પ્રકારના કાર્યોમાં તમારી આનંદ ને ઉત્સાહ, તમે કોઈ પણ જગ્યાએ જશો ત્યાં તમારી અલગ પ્રકારની પર્સનાલિટી ઊભી થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ સુખડનું અત્તર તમારા શરીર ઉપર લગાવીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં આનંદની બાબતો રહેવાની અને પતિ તમારા કહેવામાં રહી અને તમારા કાર્યો કરશે. તમારા દરેક પસંદગીની વસ્તુ પાછળ પતિના નાણાંનો વ્યય થાય. આજે વ્હીલ, વારસો, પ્રોપર્ટી, યુરિન સંબંધિત રોગો, પેટને લગતા રોગોથી સાચવો. એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને એકદમ પ્રભાવિત બાબતો બનવાની. નવા કપડાં, નવું ખાવું, નવું ફરવું એવી બાબતો આપના જીવનમાં રહેવાથી દિવસ આનંદિત રહ્યો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંત્ર કરો, સાથે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને આજના દિવસમાં 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. માનસિક ટેન્શનો ઉપસ્થિત થવાના. પત્નીની મેડિકલ પ્રશ્ન આવવાથી તમે ચિંતામાં ઊભા ન થાય તેની કાળજી લેવાની. અથવા તો પેટને લગતા રોગો કે જે જાતકો યુરિન સંબંધિત રોગોથી પીડાતા તેવા જાતકોને દોડધામથી બાબતો બની શકે છે. પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરતા તેમાં માનસિક ટેન્શન ઊભા થાય અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા તમારે જો વિચાર નહીં કરવા. જે જાતકોને વિદેશ જવું હોય કે વિદેશ સાથેના સંબંધો હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો. મકર રાશિના જાતકોએ આજે હનુમાનજીની આરાધના, ઉપાસના અને શનિદેવના મંત્ર કરવા. ઓમ શમ શનિશ્ચરાય નમઃ. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું. ઇન્કમ સોર્સ, આવકમાં વૃદ્ધિ. પ્રેમ પ્રકરણમાં સાહસ કરી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો. પ્રેમ જે જાતકો પડતા હોય તો પ્રેમમાં લગ્નમાં તબદીલ થવાના યોગો પણ કરી શકાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ રાહવે નમઃ, હોમ પિતૃદેવતા ભ્યો નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે જે જાતકો સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખોટા વાદ વિવાદોમાં નહીં પડવું. એકંદરે આજનો દિવસ આપના માટે સફળતા બરોબર બની રહેશે અને આજે થોડાક માનસિક ચિંતાઓ અને નાણાંની ભીડ તમને હોય એવું તમને લાગ્યા કરે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીની આરાધના, ઉપાસના કરી કાળા કૂતર, દૂધને રોટલી અર્પણ કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.